જય માતાજી મિત્રો, તો તમારું વેલકમ છે અમારા નવા બ્લોગમાં। તો સવારના વાગી ગયા છે 8:30 હવે જઈએ છીએ આપણે નોકરી। તો આપણે બાઇક પડી છે આગળ, તો હવે જઈએ આપણે કંપની। તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો। તો જુઓ કંઈક આવો નજારો છે। તો જુઓ આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ કારખાને જવા માટે। તમે બ્લોગમાં બન્યા રહો। તો જુઓ આપણે ફેરથી આપણે ઓઘામથી ઓઘવા આવી રહ્યા છીએ। તો તમે બ્લોગમાં બન્યા રહો। આપણે જઈએ કારખાને। તો બાઇક ભોય પર થાય તો બાઇકમાં ભોય પર થાય તો પોકળો વસ્તુ થઈ ગયો તો આપણે કંપનીમાં આવી ગયા છીએ। તો જુઓ હોય આપણે ચંપલ કાઢવાયા છીએ। તો ચંપલ કાઢ લઈએ હોય કાં જુઓ ચંપલ કાઢ લઈએ આપણે। તો જો આપણે ચંપલ કાઢ લીધો છે અને હવે જઈએ ઉપર। તો આ પડ્યું સમર ડાયમંડ છે। તો કણી ઘસવા જઈએ તો ત્યાં ફોન અલાઉડ નથી। તો આપણે વિડીયો આટલાથી રાખીએ, તમે સાંજે મળીએ હવે છૂટી। ઓકે, તો જો કંપનીમાંથી કારીગરો બહાર છૂટી ગયા છે। જો સાંજના 6:30 વાગી ગયા છે। બધા કારીગરો હવે અવોના ઘેર હેડ્યા છે અને હવે આપણે પગથિયે ઉતરીએ છીએ। તો જુઓ પગથિયે વાળી સીડી અમારા કંપનીની। તમે બ્લોગને સપોર્ટ કરજો, લાઈક કરજો। તો જો આપણે કંપનીમાંથી નીચે આવી ગયા છે અને સાંજના વાગી ગયા છે 6:30। તો આપણું બહુ મગજ ખરાબ થઈ ગયું છે। હવે જશું આપણે રજવાડીને ચાય પીવા, કેમ કે આજે બહુ બધો કંટાળો આવ્યો રગસવામાં, એટલે મગજમાં થોડો લોડ પડી ગયો। તો હવે જઈએ આપણે ચા પીવા, રજવાડી ચા પીવા। તો હવે બાઇક પાર્કિંગમાં પડી છે, તો પાર્કિંગમાં બાઇક લઈ લઈએ અને પછી જઈએ આપણી રજવાડી ચાય પીવા। તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। તો આપણે પાર્કિંગમાં આવી જાય છે, હવે બાઇક ચાલુ કરી દઈએ અને જે ડાયરેક્ટ રજવાડી ચાય પીવા। તમે બ્લોગમાં બન્યા રહો। તો સારું પાર્કિંગનો એરિયા। તો જુઓ આપણે રજવાડી ચાયમાં ચા પીવા આવી ગયા છીએ। તમે બ્લોગમાં બન્યા રહો। તો જુઓ આવી રજવાડી ચાય એ ચાલો જુઓ આવી ગયો। તો જો આપણે રજવાડી ચાયમાં ચા પીવા આવી ગયા છીએ। તમે બ્લોગમાં બન્યા રહીશું। લગભગ 6:30 વાગ્યા ચા બા પીને બજારમાં આવો બધું આવી જાય। તો જો આપણે રજવાડી ચા પીવા, રજવાડી ચા પી લીધી અને હવે આવ્યો અમારો સતલાસનો બજાર। હવે જઈએ આપણે ઘરે, હજુ બેંકમાં પૈસા ઉપાડવાના છે। તો જો હજુ આપણે એટીએમમાં જવાનું છે, એટીએમમાં થોડા પૈસા ઉપાડવાના છે। તો આપણે જઈએ એટીએમમાં, HDFC બેંકના। તમે બ્લોગમાં બન્યા રહો। તો જઈએ એટીએમમાં। તો જો આપણે એટીએમે પૈસા ઉપાડવા આવ્યા હતા અને પૈસા ઉપાડી લીધા અને હજુ જઈએ હવે બજારમાં। તો વસ્તુ લેવાની છે, તો વસ્તુ લઈ લઈએ। તો જો આપણે કરિયાણાની દુકાને આવી જતા અંકોલ લેવા અને હજુ આપણે બેંકમાં જવાનું છે। તમે બ્લોગમાં બન્યા રહેજો। તો જો આપણે અંકોલ લઈ લીધું।